હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. DDCETના સિલેબસ પ્રમાણે આપણે જોવા જઈએ તો તમને કોમ્પ્યુટર પ્રેક્ટિસ કરીને એક એવું યુનિટ આપવામાં આવેલું છે. એમાં તમારું બીજો સબ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ HTML. ઓકે, તો આ વિડીયોમાં હું તમને 1 નહીં, 10 નહીં, 20 નહીં, પરંતુ આવા ટોટલ મારી જોડે 450 જેટલા MCQ છે, એના કરતાં પણ વધારે છે. તો બેઝિકલી આજના આ વિડીયોમાં આપણે 1થી લઈને 50 MCQ કવર કરીશું. એ કદાચ તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હશે કે ભાઈ આટલું બધું અને એ બી ફક્ત HTMLના રિલેટેડ, રાઈટ? તો જુઓ ફ્રેન્ડ્સ, આમાં ને અમુક વસ્તુ એવી મને લાગે છે કે જે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, અને એ ઇમ્પોર્ટન્ટ માટે મેં આમ સાઈડમાં એક માર્ક બી કરી રાખ્યું છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો. જોવા જઈએ મિત્રો તો આમાં પણ એટલો બધો સમય અપાય એવો નથી. ઓકે, કેમ કે કોમ્પ્યુટર પ્રેક્ટિસિસ જે તમારે DDCETના સેમ્પલ ક્વેશ્ચન પ્રમાણે અગર હું જોવા જાઉં તો 10%નું વેઇટેજ છે. હવે 10% એનો મતલબ એવો કે તમને 5 MCQ જે છે આ કોમ્પ્યુટર પ્રેક્ટિસમાંથી પૂછાશે. ઓકે, અને આ જે તમારું ટોપિક છે, સબ ટોપિક, એ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ HTML. આમાંથી વધારે એક કાં તો પછી 2 MCQ જ પૂછાઈ શકે છે, વધારે તો નહીં પૂછાય, બરાબર? તો હવે ક્વેશ્ચન એ જ કે ભાઈ હું આ 1-2 MCQ માટે આટલા બધા કેમ કરું, રાઈટ? તો એ તમારા ઉપર છે કે તમે ઇન કેસ તમને કોઈ એવો લાગે ક્વેશ્ચન કે આ મને લાગે છે કોઈ પર્ટિક્યુલર કદાચ પૂછાઈ શકે, ઓકે, તો તમે તમારા બુકમાં જે છે નોટ ડાઉન કરી લેજો. હું જે છે 1થી લઈને 450 એવી રીતે બધા વિડીયોઝ જે છે બનાવીશ. ઓકે, ચલો મિત્રો, વધારે આપણે વાતો ન કરતા ડાયરેક્ટ આપણે ચાલુ કરીએ. પણ એ પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં બીજી, કે આ DDCETમાં જે તમારું બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, મેં ઓલમોસ્ટ આખી સિરીઝ જે છે બનાવી લીધેલી છે. તો જેમ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો ઓલરેડી મેં આ કોમ્પ્યુટર પ્રેક્ટિસના રિલેટેડ જે બેઝિક ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ HTML, પછી તમારો ત્રીજો સબ ટોપિક છે યુઝિંગ MS વર્ડ, MS એક્સેલ, MX પાવરપોઈન્ટ, તો આના રિલેટેડ મેં ઓલરેડી વિડીયો બનાવી લીધો છે. ઓકે, તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે જરૂર જોજો. ઓકે, તો બેઝિકલી આપણે સૌથી પહેલાં ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. લખ્યું છે કે ભાઈ HTMLનું પૂરું નામ શું છે? તો આપણને ખબર જ છે HTMLનું પૂરું નામ શું છે, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર? બીજા નંબરનું શું કહે છે કે માહિતીનું ડિજિટલ નેટવર્ક એટલે શું છે? તો કે છે WWW, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, ત્યાર પછી ત્રીજા નંબરનું MCQ, ઘણી મોટી સંખ્યામાં વિશ્વવ્યાપી કમ્પ્યુટરો કોના દ્વારા જોડાય છે? તો એ જોડાય છે તમારા ઇન્ટરનેટ દ્વારા. ગોટ ઇટ? પછી વેબમાં સંગ્રહાયેલી માહિતી કોના મિશ્રણથી બનેલી હોય છે? તો ઉપરના તમામ, એટલે કે લખાણથી બનાવેલી હોય છે, ગ્રાફિક્સથી પણ બનાવેલી હોય છે, ઇવન ચિત્રોથી પણ બનાવેલી હોય છે. ઓકે, ત્યાર પછી પાંચમા નંબરનું જુઓ, લખાણ, ગ્રાફિક્સ, ચિત્રો વગેરેના મિશ્રણથી શું બને છે? તો કે બને છે વેબ પેજ. ઓકે, પછી જુઓ, માહિતીને એક સમાન સ્વરૂપમાં પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાની જરૂર રહે છે? તો એમાં ઇન્ટરફેસ આવશે આપણો આન્સર. પછી 7 નંબરમાં જુઓ, વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં આવશે HTML. ગોટ ઇટ? પછી જુઓ, વેબસાઇટનો સંગ્રહ ક્યાં થાય છે? તો એમાં આન્સર આવશે આપણો વેબ સર્વર ઉપર. પછી 9 નંબરનું જુઓ, વેબ સર્વર પર સંગ્રહિત થયેલી જુદી જુદી વેબસાઇટને સરળતાથી અને આકર્ષક રીતે જોવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં આવશે આપણું HTML. ઓકે, પછી 10મા નંબરનું જુઓ, અક્ષરો અને ગ્રાફિક્સ બંને સાથે કામ કરવાની ભાષા કઈ છે? તો એ છે તમારી HTML. પછી જુઓ 11મા નંબરનું, HTMLની માહિતીને બીજી કઈ રીતે પણ વાંચી શકાય? તો એ છે અક્રમિક. ઓકે, પછી જુઓ 12મા નંબરનું, કોની મદદથી ગ્રાફિક્સ, અવાજ, ચિત્રો અથવા વિડીયો જેવા ઘટકો લખવાની જોડે ઉમેરી શકાય છે? તો એમાં આવશે હાઇપરમીડિયા. ત્યાર પછી જુઓ 13મા નંબરનું, HTMLમાં શું આવેલું હોય છે? તો એમાં આવેલું છે ટેગ અથવા તો માર્કઅપ. ઓકે, પછી ભાષા પ્રક્રિયક એટલે શું? તો એને કહેવામાં આવે છે બ્રાઉઝર. ઓકે, પછી જુઓ, બ્રાઉઝર બીજા કયા નામથી ઓળખાય છે? તો એને કહેવામાં આવે છે ભાષા પ્રક્રિયક. ઓકે, HTMLના પ્રોગ્રામનું આઉટપુટ કોની મદદથી જોઈ શકાય? તો એ જોઈ શકાય તમારા બ્રાઉઝરની મદદથી. ઓકે, પછી 17મા નંબરનું જુઓ, HTMLના ટેગ પર પ્રક્રિયાઓ કરી કોના માટેનું આલેખન તૈયાર થાય છે? તો એ થાય છે તમારું વેબ પેજ માટે. દેટ્સ વાય આપણો આન્સર A. ત્યાર પછી 18મા નંબરનું જુઓ, કયા લખાણમાં હાઇપરલિંકનો અર્થ એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં જવું તેવો થાય છે? તો એમાં આપણો આન્સર આવશે વીજાણુ. ઓકે, જો અમુક ક્વેશ્ચન એવા છે ને, જો તમને એવું લાગશે કે આવું શું છે, ઓકે, આ DDCET જે છે ને કોમન છે, બરાબર? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામ જ એનું છે. તો કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિપ્લોમાથી કરેલું હોય તો બી એને કોમ્પ્યુટરનું આ બધું શીખવું જ પડશે, એને બી ફિઝિક્સ જે છે શીખવું જ પડશે. ઓકે, તો જસ્ટ ઇગ્નોર ઇટ. જો તમને એવું લાગે કે આવું પૂછવાની સંભાવના છે તો તમે તમારી નોટબુકમાં લખતા જજો. ડાયરેક્ટ જવાબ લખો, કંઈ વાંધો નહીં, પણ તમે મારો વિડીયો જુઓ
બહુ હેલ્પફુલ થશે તમારી માટે. ઓકે, પછી હવે આપણે આગળ વધીએ. એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં જવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇપરલિંક. ઓકે, પછી હાઇપરલિંક વાક્યના કદ અથવા આઇકોનની જોડે માહિતી ધરાવતા દસ્તાવેજો કોની સાથે સંકળાયેલા હોય છે તો એમાં આવશે URL. ઓકે, પછી જુઓ URL એડ્રેસવાળા દસ્તાવેજને ઇન્ટરનેટ દ્વારા કોનો ઉપયોગ કરી શકાય છે? HTTP. ઓકે, પછી HTTPનું પૂરું નામ શું છે તો કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, પછી જુઓ 23 URL એડ્રેસવાળા દસ્તાવેજને કોના દ્વારા HTTPનો ઉપયોગ કરીને દર્શાવે તો એ છે આપણું ઇન્ટરનેટ. પછી આમાં જુઓ 24માં શું લખ્યું છે? W3C. ઓકે, તો W3 એટલે એવું કન્ફ્યુઝ ના થઈ જતા કે ભાઈ W3 એટલે શું, બરાબર? બેઝિકલી શું થાય છે? W3 એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, અને જો એની સાથે C અટેચ કરી દીધો તો Cનો મતલબ થાય છે કોન્ઝોર્ટિયમ. ગોટ ઇટ? ત્યાર પછી આપણે જોઈએ 25 HTMLના બધા જ પ્રોગ્રામો મોટાભાગના બ્રાઉઝર દ્વારા શું છે અનુસરવામાં આવતા નથી. ઓકે, પછી જુઓ દરેક બ્રાઉઝરમાં પોતાના ધોરણો જે છે એ ઉમેરવામાં આવેલા હોય છે. ઓકે, પછી જુઓ 27 છે કે દરેક બ્રાઉઝરમાં વધારાના HTMLના ધોરણો ઉમેરેલા હોવાથી HTMLની ફાઇલો જે છે એ શું થાય છે તો કે ચોક્કસ બ્રાઉઝરમાં જોઈ શકાય છે. ઓકે, પછી જુઓ HTMLનું અત્યારનું વર્ઝન કયું છે તો એ છે તમારું HTML 4.0. ઓકે, પછી જુઓ નીચેનામાંથી HTMLના કયા વર્ઝનમાં ફક્ત શાબ્દિક માહિતીનો ઉપયોગ કરી શકાય છે તો એમાં આવશે ઓલ ઓફ ધ અબોવ. એનો મતલબ લેવલ 0 HTML, લેવલ 1 HTML અને HTML+. પછી 30 નંબરનું તમે જુઓ લખ્યું છે કે નીચેનામાંથી HTMLના કયા વર્ઝનમાં ફક્ત શાબ્દિક માહિતીનો જ ઉપયોગ થાય છે તો એમાં તો મેન્શન કરેલું છે એક પણ નહીં. એટલે આમાં જે આપે છે એ આ બી નહીં આવશે, આ બી નહીં આવશે અને પછી આ બી નહીં આવે. ગોટ ઇટ? પછી 31માં નંબરનું જુઓ શું કહે છે તો કે HTMLના પ્રોગ્રામ સામાન્ય રીતે શામાં લખવામાં આવે છે તો એ આવે છે તમારું ટેક્સ્ટ એડિટર. ઓકે, પછી જુઓ 32 કોના દ્વારા લખાણને ASCII સ્વરૂપમાં સંગ્રહિત કરી શકાય તો એમાં આવશે એડિટર. અમુક તમે જોશો તો કોમ્પ્લેક્સ છે, તમને લાગશે પણ નહીં કે આવા DDCTમાં પૂછાઈ શકાય તો ડોન્ટ વરી, તમે એને સ્કીપ પણ કરી શકો છો, કેમ કે આ DDCT એક્ઝામ જે છે હજી પહેલી વખત જ થાય છે. ઓકે, તો હું પણ જે છે અવેર નથી કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય છે, અને તમારું જે સેમ્પલ પેપર છે એના ઉપરથી તો એવું લાગે છે કે ખૂબ જ સહેલું પેપર હશે, પણ તો પણ કહી ના શકાય કેમ કે નંબર ઓફ કેન્ડિડેટ જે છે બહુ જ બધા છે. ઓકે, જ્યારે હું પેપર વાંચતો હતો ત્યારે મને એવી ઇન્ફોર્મેશન ખબર પડી હતી કે 18,000 કે તેના કરતાં પણ વધારે છોકરાઓએ DDCTનું ફોર્મ ભરેલું છે. ઓકે, તો ચલો બધું વાતો પછી કરીએ, આપણે અત્યારે આમાં ફોકસ કરીએ. 33માં નંબરનું જુઓ HTML પ્રોગ્રામ કયા એડિટરમાં બનાવી શકાય છે તો આમાં આવશે ઉપરના તમામ, એટલે કે MS વર્ડમાં પણ બનાવી શકાય, નોટપેડમાં પણ અને MS ફ્રન્ટ પેજમાં પણ બનાવી શકાય છે. ઓકે, પછી કહે છે કે HTML ફાઇલ કયા એડિટરમાં બનાવી શકાય છે તો કે એ છે HotDog Pro અને બીજું છે નેટસ્કેપ કોમ્પોઝર, એટલે કે A અને B. આવી રીતે આપણો આન્સર થઈ જશે. ત્યાર પછી જુઓ 35 નીચેનામાંથી વેબ બ્રાઉઝરનું ઉદાહરણ કયું છે તો આવશે ઉપરના તમામ. એનો મતલબ એવો નેટસ્કેપ, નેવિગેટર, વેબ એક્સપ્લોરર અને પછી આવશે મોસાઇક. આમ તમામ બધા આવશે આમ આન્સર. ઓકે, પછી જુઓ 36 નીચેનામાંથી વેબ બ્રાઉઝરનું ઉદાહરણ કયું છે તો અગેન ઉપરના તમામ, એટલે કે ઇન્ટરનલ એક્સપ્લોરર, IE, પછી છે નેટ ક્રુઝર અને લિનક્સ. ઓકે, હવે બેઝિકલી આપણે જેમ GIF બધાને સેન્ડ કરતા હોઈએ બરાબર વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં. બાય જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા તો મને કરી દો. ઓકે, ટીપ આપું છું તમને. તો GIFનું ફૂલ ફોર્મ શું છે તો એમાં આવશે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ઓકે, પછી જો 38 કોની મદદથી તમે HTML પ્રોગ્રામમાં ચિત્રો લાવી શકો છો તો ઓબ્વિયસલી શેમાં આવશે ગ્રાફિક્સના મદદથી. પછી જુઓ શું કહે છે 39 કે નીચેનામાંથી ગ્રાફિક ટૂલ્સનું ઉદાહરણ દર્શાવતું સોફ્ટવેર કયું છે તો આમાં આવશે પેઇન્ટ બ્રશ અને ફોટોશોપ. આવી રીતે આપણો આન્સર થશે A અને B. ઓકે, ત્યાર પછી જુઓ મિત્રો અહીંયા 40માં નંબરનું જે કીધું છે, ઓકે, લખ્યું છે કે ભાઈ HTML ફાઇલનું એક્સટેન્શન કયું છે તો એમાં બેઝિકલી મને એવું લાગે છે કે A અને B બંને આવી શકે, એટલે કે .htm અને .html આ બંને આવી શકે છે. તમે મને કોમેન્ટ કરીને જણાવજો શું આ આન્સર જે છે મારો સાચો છે કે નહીં. ઓકે, ત્યાર પછી જોઈએ 41 લખે છે વેબ પેજને કોના દ્વારા લોકલ મોડમાં જોઈ શકાય છે તો એ છે તમારું બ્રાઉઝર. ઓકે, પછી HTML જે છે કઈ ભાષા છે તો ઓબ્વિયસલી આપણને ખબર જ છે ભાઈ એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. પછી 43 જુઓ HTML પ્રોગ્રામમાં લખવામાં આવેલા સૂચનાઓનું કમ્પાઇલર દ્વારા સંપાદન થવાને બદલે કોના દ્વારા અર્થઘટન થાય છે તો એ થાય છે બ્રાઉઝર દ્વારા. પછી 44
HTML ફાઇલનો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝરમાં શું તૈયાર થાય છે તો કે વેબ પેજ થાય છે. ઓકે, પછી જુઓ 45 લખે છે HTML ફાઇલ એક કેવા લખાણવાળી ફાઇલ જેવી હોય છે, તો એ છે તમારું નોર્મલ એટલે કે સામાન્ય. ઓકે, પછી HTML ટેગની શરૂઆત અને અંત હંમેશા કયા કૌંસના મદદથી થશે તો આ વાળું જુઓ, આને કહેવાય તમારું લેસ દેન અને આને કહેવાય તમારે ગ્રેટર દેન. ઓકે, તો લેસ દેન અને ગ્રેટર દેનથી થાય છે, આ વસ્તુ ધ્યાન રાખજો. પછી જુઓ 47 HTMLની મુખ્ય કેટલી ટેગ છે તો એ છે તમારી 3. ઓકે, પછી જુઓ 48 HTMLની મુખ્ય ટેગ દ્વારા કોની માહિતી આપી શકાય તો એ છે હીડર. ઓકે, પછી 49 જુઓ, HTML ફાઇલ લખતા હોય ત્યારે સૌથી પહેલી કઈ ટેગ લખવામાં આવે છે તો એમાં તમારે જુઓ લેસ ધેન HTML પછી ગ્રેટર ધેન. ઓકે, જુઓ તમને આવું જે છે ને સ્મોલમાં બી પૂછાઈ શકે, બટ તમારે યાદ રાખવું કેપિટલમાં આવશે, બરાબર. ત્યાર પછી 50મા નંબરનું જુઓ, HTML ફાઇલ લખતા હોય ત્યારે સૌથી છેલ્લી ટેગ કઈ લખવામાં આવે છે તો એ તમારું આવી રીતે આવશે, બરાબર. દેટ્સ વાય મેં તમને કીધું HTML આવી રીતે તમે લખી શકાય, બરાબર. HTML ફાઇલ લખતા હોય ત્યારે સૌથી પહેલી કોલમ જોઈ લો અને સૌથી છેલ્લી કોલમ, બરાબર. કન્ફ્યુઝન ના થાય ડ્યુરિંગ એક્ઝામ. એન્ડ ધેન 51 શું કહે છે કે HTMLની કઈ ટેગ બ્રાઉઝરનો નિર્દેશ કરે છે કે આવનારી માહિતી HTML ભાષામાં છે તો એમાં તમારે આ વાળું આવશે, જુઓ લેસ ધેન HTML અને ગ્રેટર ધેન. ઓકે, તો આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયો બહુ હેલ્પફુલ રહ્યો હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.